બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે મોરદનની સેન્ડવિચ અને ખમણ બનાવવા જઈ રહ્યા છે. આ સામગ્રી એક જ બેઝથી બનશે. ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે આપણે 1 કપ જેટલું દહીં લઈ લઈશું, 1.5 કપ જેટલું મોરદન અને પોણી વાટકી જેટલું સાબુદાણા. ખૂબ જ સુંદર સામગ્રી સિદ્ધ થશે. દૂધ ઘરના અંતર્ગત આવશે આ સામગ્રી અને ફરાળમાં આપણે 11સમાં ઠાકોરજીને પ્રેમથી આરોગી શકીએ છીએ આ સામગ્રી. તો આપણે બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે મોરદન અને સાબુદાણાને સરસ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. એકદમ પાવડર ફોર્મમાં થઈ જાય એ રીતે આપણે એને ગ્રાઇન્ડ કરવાનું રહેશે. અને પછી આમાં સાબુદાણા પધરાવીને બંનેને સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સરના નાના જારમાં આપણે સરસ રીતે મિક્સ કરવાનું રહેશે. અને તેના પછી આપણે આમાં 1 કપ જેટલું દહીં પધરાવી લઈશું. બંનેને મિક્સ કરીને આપણે આને 2 થી 3 કલાક માટે મિક્સ કરીને રાખવાનું રહેશે, તાકી આપણો જે સાબુદાણા છે જે આપણે પાવડર ફોર્મમાં કર્યું છે એ સરસ રીતે ગળી જશે એના અંદર. જો તમારા પાસે સમય છે તો આપણે આ પ્રોસેસને રાત્રે કરીને સવારે બનાવવાની શરૂઆત પણ કરી શકીએ છીએ. આ સામગ્રીને હવે 2 કલાક થઈ ગયા છે. હવે આપણે આને મિક્સરમાં ફરી એકવાર પીસી લઈશું. આ રીતે આપણે આનો ઘોલ તૈયાર કરીશું. હવે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું પધરાવશું. ખમણ બનાવવા માટે મેં એક પોટ લીધો છે, તેમાં જરાક જલ પધરાવ્યું છે. એના ઉપર હજી એક આવો ઝારો રહેશે, એમાં આપણે ખમણ બનાવવાના રહેશે. હવે આપણે 2 થાળી લઈશું, તેમાં આપણે ઘી પધરાવવાનું રહેશે. એટલે આખી થાળીમાં આપણે ઘી લગાડી લઈશું. આનાથી જ આપણે સેન્ડવિચ અને ખમણ બનાવવાનું રહેશે. જો આ આપણો ઘોલ તૈયાર થઈ ગયો છે સાબુદાણા અને જે આપણે મોરદનનો તૈયાર કર્યો હતો એ. જો તમને સાબુદાણા સામગ્રીમાં ન હાલે તો તમે સિંગાડાનો લોટ પણ યુઝ કરી શકો છો. સાબુદાણાથી વધારે સ્પંજ આવશે અને સામગ્રી ખૂબ જ સુંદર અને સોફ્ટ બનશે. હવે આપણે આમાં 1.5 પેકેટ જેટલું ઈનું પધરાવી લઈશું. જો અગર તમને ઈનો ના હાલે સામગ્રીમાં તો તમે આમાં સોડા પણ પધરાવી શકો છો. સરસ રીતે આપણે આને હાથેથી ફેટવાનું રહેશે. આપણે જે પ્લેટ ઉપર ઘી લગાડ્યું હતું તેમાં આપણે આ સામગ્રી પધરાવી લઈશું. આપણે આ ઘોલ તરત પધરાવીને જ આપણે ખમણ બનાવવાના રહેશે, નકર આમાં જાલી સરસ નહીં આવે. તમે થાળીમાં પણ આને બનાવી શકો છો. હું આને સ્ટેન્ડમાં પધરાવું છું અને બરછી બનાવીશું. આમાં તમે સ્ટીમરમાં પણ કરી શકો છો. જે રીતે તમને ફાવે એ રીતે તમે આને કરી શકો છો. સુધી ખમણ આપણા તૈયાર થાય છે ત્યાર સુધી આપણે આની મીઠી અને ગ્રીન ચટણી તૈયાર કરી લઈએ. આ કરીબ મેં 100 ગ્રામ જેટલું કોથમરી લીધી છે. એમાં આપણે 5 થી 6 મરચું પધરાવવાની રહેશે. પછી એમાં અદરક પધરાવશું આપણે, એટલે આદું પધરાવશું. હવે આપણે એમાં 1 લીંબુ, અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલું મીઠું પણ પધરાવવાનું રહેશે. આપણે દહીં પણ તમે આમાં પધરાવી શકો છો તમારી ઈચ્છા પ્રમાણે. દહીં પધરાવવાથી ચટણી ખૂબ જ સુંદર બને છે. આખી સામગ્રીને આ બધા મિશ્રણને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ જશે. તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે તૈયાર કરવાની રહેશે. હવે આપણે મીઠી ચટણી બનાવીએ. મીઠી ચટણી માટે મેં 2 ચમચી જેટલું આમચૂર પાવડર લઈ લીધું છે. પછી આપણે એમાં અડધો કપ જેટલી ખાંડ પધરાવી લઈશું. કાં તો તમે ગોળ પણ પધરાવી શકો છો. એમાં તમારા ઈચ્છા પ્રમાણે ચમચી જેટલું સેંધા નમક પધરાવશું. ગેસ ચાલુ કરી લઈશું અને 1 ચમચી જેટલું જીરા પાવડર અને સોફ પાવડર પધરાવવાનું રહેશે. જો આ સામગ્રી તમે અગર ઠંડીમાં સિદ્ધ કરતા હો તો તમે આમાં લોંગ પાવડર પણ પધરાવી શકો છો. હમણાં ગરમી હાલે છે તો હું આમાં લોંગ પાવડર નથી પધરાવતી. બધાને મિક્સ કરીને આપણે આને ઉકાળવી લઈશું સરસ રીતે ચટણીને. પછી આપણે અડધી ચમચી જેટલું કાલી મિર્ચ પણ પધરાવી લઈશું. આ આપણી મીઠી અને લીલી બંને ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આલુનો મસાલો તૈયાર કરી લઈએ, જે આપણે સેન્ડવિચ બનાવવામાં કામ આવશે. આ માટે આપણે સૌથી પહેલાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ લઈશું. પછી એમાં 1 ચમચી જેટલું આદું અને હરી મિર્ચનું પેસ્ટ પધરાવશું. પછી જરાક જીરું પધરાવીને ઉકાળેલા 2 આલુ, બોઇલ કરેલા 2 આલુ આમાં પધરાવી લઈશું.
પછી આપણે અડધી ચમચી જેટલી કાલી મિર્ચ પધરાવશું અને અડધી ચમચી જેટલું જીરા પાવડર. થોડીક કોથમરી પણ પધરાવી શકીએ છીએ આપણે આમાં. તો આપણા ખમણ તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને ચેક કરીએ. સામગ્રી તૈયાર થઈ ગઈ છે હવે, અને આપણે અડધી કલાક માટે ઠંડુ કરવા માટે મૂકશું. આપણે ગરમમાં આપણે અગર આને સવારશું તો આમાં ફિનિશિંગ નહીં આવે. જો કેટલી સુંદર જાલી આવી છે આપણા ખમણમાં. ખૂબ જ સુંદર સામગ્રીથી સિદ્ધ થાય છે. નાના નાના પીસીસ છે તેના આપણે ખમણ બનાવી લઈશું અને હવે આપણે આની સેન્ડવિચ બનાવવાની શરૂઆત કરીએ. આ પ્રકારે આપણે એને સવારવાનું રહેશે વચમાંથી સેન્ડવિચના માટે. આને મેં હવે સવારી લીધું છે. હવે આપણે આમાં ચટણી પધરાવશું. આના એક પાર્ટ ઉપર આપણે મીઠી ચટણી પધરાવશું અને બીજા ઉપર લીલી. ચટણી લગાવવાના પશ્ચાત આપણે આમાં આલુનો મસાલો એડ કરીશું. આપણે બંને સાઈડથી આને પેક કરી લઈશું. એટલે આપણી સેન્ડવિચ હવે તૈયાર થઈ ગઈ છે. આ સેન્ડવિચમાં આપણે પીસેલું નારિયેળ પણ પધરાવી શકીએ છીએ. મેં આમાં પધરાવ્યું છે પીસેલું નારિયેળ. તમને હાલે તો તમે પણ પધરાવી શકો છો. હવે આપણે આને વચમાંથી પીસ કરી લઈશું સેન્ડવિચના. બધાને આપણે આ પ્રકારે જ સવારી લઈશું. હવે આપણે એક ફ્રાય પેન લઈશું. તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી પધરાવશું. નો વઘાર આપણે તૈયાર કરીએ છીએ. હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન જેટલું ખસખસ પધરાવશું. એમાં આપણે બનાવીએ છીએ તો આપણે ખસખસ પધરાવવાનું રહેશે. આપણે આમાં રાઈ નહીં પધરાવીએ જરાય. તેના પછી આપણે આમાં હરી મિર્ચ આવી લાંબી કરેલી પધરાવશું. જીરા આમાં ઉપરથી આપણે પધરાવશું તો સરસ નહીં લાગે. તો પણ તમને અગર નાખવું હોય તો તમે પધરાવી શકો છો આમાં. આપણે આમાં સેંધા નમક પર પધરાવવાનું રહેશે. આપણે એકવાર વઘાર થઈ જાય પછી ગેસ બંધ કરી લઈશું અને ખમણના નાના નાના પીસીસ આમાં પધરાવશું. એટલા મોટા સાઇઝના પીસ તમને ખમણના કરવા હોય એટલા મોટા તમે કરી શકો છો. મેં આમાં જરાક મીડિયમ સાઇઝ રાખ્યો છે. પરથી આમાં આપણે કોથમરી પધરાવી લઈશું. આ આપણા ખમણ તૈયાર થઈ ગયા છે. આપણી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. હવે ખમણના જે બીજા પીસ હતા એમાં પણ મેં અલગ કરીને એના ઉપર હરી ચટણી મીઠી ચટણી પધરાવી લઈશું. તો પણ આ સામગ્રી આપણે ઠાકોરજીને ભોગ ધરી શકે છે. કોપરાથી આપણે આની ગાર્નિશિંગ પર કરી લઈશું. એક બેઝથી આપણે બંને સામગ્રી તૈયાર કરી છે. ખૂબ જ સુંદર સામગ્રી સિદ્ધ થઈ છે અને ઠાકોરજીને આપણે દૂધ ઘરમાં આ સામગ્રી ધરાવી શકીએ છીએ. અને આ આપણી હવે મૂર્ધનની સેન્ડવિચ પણ તૈયાર થઈ ગઈ છે. એકદમ સુંદર સેન્ડવિચ સિદ્ધ થઈ છે. સોફ્ટ અને સ્પોન્જી આપણું ખમણ અને સેન્ડવિચ તૈયાર થયા છે. આપ બધા વૈષ્ણવ પણ સામગ્રી સિદ્ધ કરો અને જે કોઈ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ્સમાં જરૂર પૂછજો. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.